નમસ્કાર દોસ્તો, મંગલાચરણના આ મણકામાં તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ આપને શુભ સવાર અને શુભ સવારની મંગલ કામનાઓ પાઠવે છે. કુશળ હશો, કુશળ રહો, કુશળ રહેશો. દોસ્તો, આજે સંતાનો વિશે વાત કરવી છે. સંતાનો જો સારા હોય તો કોઈ સંતાપ રહેતો નથી. એ કેન્દ્રવર્તી વિચારને લક્ષ્યમાં રાખીને વાત કરવી છે. વાત કંઈક આમ છે, વ્યવહાર કંઈક અંશે લાગણી શૂન્ય હોય છે. વ્યવહાર નિભાવવો હોય તો એને લાગણી વેડામાં ખેંચવાની ભૂલ ક્યારેય કરવી નહીં. એ સંદર્ભમાં કેટલીક વાતો જેમના સંતાનો મોટા થઈ રહ્યા છે તેવા મા બાપોએ ધ્યાનમાં રાખવી જોઈએ. આપણા સંસ્કારો હોય એટલે બાળકો સંસ્કારી જ પાકે એવું મહદઅંશે બનતું જોવામાં આવ્યું છે. પણ દરેક નિયમને એના અપવાદો હોય છે અને મહદઅંશે અપવાદો જ નિયમ સાબિત કરતા હોય છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દા વિચારોમાં ઉપજે છે. આ મુદ્દા કાગળ પર ઉતારું અથવા આપની સામે શબ્દદેહે રજૂ કરું તે પહેલા મારે બહુ સ્પષ્ટ રીતે કહેવું છે કે આમાંના બધા મુદ્દા બધાને સ્પર્શે એવું હોતું નથી. અને આમ છતાંય વધતા ઓછા અંશે આ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક અસર કરી જાય તેવું બને. નિવૃત્તિની વય નજીક પહોંચતા હો ત્યારે તમારા હાથ ઉપરના નાણાકીય સાધનો, જવાબદારીઓ તેમજ પેન્શન કે ગ્રેજ્યુટી થકી થનાર આવક અને સ્થાવર જંગમ મિલકતોનો એક અડસટ્ટો કાઢી લો એવી મારી આપને નમ્ર સલાહ છે. તમે નહીં હો ત્યારે આ મિલકતો તમારા બાળકોને જ જવાની છે. એટલે એકાએક ભાવાવેશમાં આવી પોતાની પાસે લગભગ કશું જ ના રહે તે રીતે આ બધું ભાગ પાડીને વેચી નાખવાની ઉતાવળ ના કરશો. આ વ્યવહારો જ્ઞાન છે. તમે કુટુંબના વ્યવહારો નિભાવે છે. હજુ પણ ક્યાંક નાના મોટા વ્યવહારો નિભાવવા માટે આર્થિક સ્વાયત્તતાની જરૂર પડશે. આ સ્વાયત્તતા ખોઈને નાના મોટા ખર્ચા માટે પણ દીકરા પાસે હાથ લાંબો કરવો પડે એ માનસિક રીતે બહુ કપરી અવસ્થા છે. આનાથી બચજો. અમુક અસ્ક્યામતો અથવા રોકડ નાણાં તમે હયાત છો ત્યાં સુધી તમારા અથવા તમારા પત્નીના સ્વવિવેક મુજબ વપરાય એવું જો નહીં કરો તો ક્યારેક નાના નાના ખર્ચા કરવા માટેની સ્વતંત્રતા પણ ખોઈ બેસશો અને ત્યારે ચોરનીમાં કોઠીમાં મોં ઘાલીને રડે એવી પરિસ્થિતિ થશે. તમારી મિલકતો અને અસ્ક્યામતો તમે વિલથી પણ વેચી શકો છો. તમારી હયાતીમાં બધું ચોખ્ખું થઈ જાય એવી લાગણી હોય તો વિલ એનો સારામાં સારો ઉપાય છે. તમારી અમુક મિલકત તમે અથવા તમારી પત્ની પાછળ જે રહે તેની દેખભાળ કરનાર પુત્ર કે પુત્રી માટે અનામત રાખો. નહીતર ઝાઝા ઘરનો પરુણો ભૂખે મરે, ઝાઝા ઘરનો પરુણો ભૂખે મરે. 3 છોકરાઓ વચ્ચે 4 મહિના રહેવા જતા મા બાપને મેં જોયા છે અને ત્યારે ઘણી જગ્યાએ એમનો વારો બદલાય ને જેનો વારો આવવાનો હોય તે કુટુંબને ગમતું નથી. મા બાપ ઘરડા હોય એટલે સ્વાભાવિક છે એક તબક્કો આવશે જ્યારે એમની માંદગી વેઠવી પડે. આમ તો જોતમાં જોત ભળી જાય તે રીતે ટૂંકી માંદગી અથવા હાર્ટ એટેકથી આવતું મૃત્યુ અત્યંત ઉપકારક છે. પણ આવું ન થાય ત્યારે તમારા દવાના પૈસા પાછળ ખૂબ ખર્ચ થાય છે એવો આડકતરો ઉલ્લેખ સાંભળવા મળે તો દુઃખી થશો નહીં. તમે એ માટે વ્યવસ્થા રાખી નથી અને જે હતું તે બધું વાળી ચોળીને દીકરા દીકરીઓને વેચી આપ્યું છે. તે કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં આવા વૃદ્ધોના મોંમાં શબ્દો મૂકે છે, હે ભગવાન, ઘણું થયું, હવે ઉપાડી લે. બધા કિસ્સાઓમાં નથી થતું, પણ જે કિસ્સામાં બને છે એ કિસ્સો તમારો નહીં હોય એની ખાતરી ખરી. દીકરાઓ મોટા થઈ ગયા છે, એમના ઘરે પણ સંતાનો મોટા થઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે એમની પ્રાથમિકતાઓ બદલાવાની. સંયુક્ત કુટુંબમાંથી આવતી દીકરી આ બધું સાહજિકતાથી સંભાળી લેશે. પણ પિયરમાં મા બાપ કે અન્ય સગા એ જ આપણા એ સંસ્કારોમાં ઉછરીને આવતી પુત્રવધુ ઘરડા સાસુ સસરાને સંભાળવામાં બહુ જ અનુભવે છે. અને વેવાઈના એ સંસ્કાર નથી કે 4-6 મહિને ફોન કરીને પણ સમાચાર પૂછાય કે કેવું ચાલે છે. આ સ્થિતિમાં પાછળ રહી ગયેલ સાસુ કે સસરા એમનું પોતાનું મિત્ર વર્તુળ અથવા લાગણીથી જોડાયેલ મિત્રો નહીં હોય તો ડિપ્રેશનનો શિકાર બને. પોતે આખી જિંદગી જ્યાં ગાળી છે તેની સાથે એક લાગણીનું બંધન ઊભું થયું છે. એ ઘર દીકરો વેચી મારે
અને નવું આલિશાન મહાલય બાંધે એ સ્થિતિ તમે જ ઊભી કરી છે, તો ભોગવો. સત્તાનો સારા પાકશે એ ઉપર ભવિષ્યનું આયોજન ન કરશો. આયોજન હંમેશા વિપરીત પરિસ્થિતિ માટે થાય છે, અને તમે વિપરીત પરિસ્થિતિ માટે આયોજન કર્યું હશે અને સંતાનો સારા પાકશે તો તમારું ઘડપણ સુધરી જશે. આવા કિલ્લોલ કરતા ઘણા બધા ઘર મેં જોયા છે. એમની ચર્ચા એટલા માટે નથી કરતો કારણ કે ત્યાં ભગવાનની મહેરબાની છે. એ ઘરોમાં વૃદ્ધોનું સન્માન થાય છે, એમની કાળજી રખાય છે અને આશીર્વાદ મેળવાય છે. આવા પરિવારો પણ સારી એવી સંખ્યામાં છે. પણ એથી વિપરીત સ્થિતિ જ્યાં છે ત્યાં મિલકત ઉપર તો હક થાય છે, પણ મરણશૈયાએ પડેલા વૃદ્ધને ખાવાનું પણ છૂટું ફેંકીને આપવામાં આવે છે. એમની દવા એટલા માટે નથી કરાતી કે જલ્દી ઉકલી જાય. આ પણ એક કરુણ વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરવો જોઈએ. અને આપણે એ સ્થિતિમાં ન મુકાવવું પડે એ માટે મિલકત લેતા પહેલા સંતાનોનું વર્તન બહુ સારું હોય તેનાથી દોરવાઈને પોતાની ચિંતા એમના હવાલે છોડી પરાધીન બનવાની વ્યથા હાથે કરીને પગ પર કુવાડો મારવા જેવી બની ન રહે તેનો ખ્યાલ રાખવો જોઈએ. દોસ્તો, આ વ્યવહારિક વાત છે, આમાં લાગણીશીલતા ક્યાંય ભળતી નથી. એટલે બધાને આવો અનુભવ ના થાય. અમારા છોકરા તો ખૂબ સારા છે, હશે, નસીબદાર છો તમે. પણ અપવાદરૂપ ન સારા પાક્યા અથવા અપવાદરૂપ તમારા માટે આવી પરિસ્થિતિ ઊભી થઈ તો શું? તો તમે અત્યાર સુધી જે રીતે જીવ્યા છો એ રીતે જીવી શકો એ માટેનું તો આયોજન કરો. બસ મારી એટલી જ સલાહ છે. સંતાનો સૌના સારા પાકે એવી શુભકામનાઓ. પણ સારા ન પાકે તો એ પ્રશ્નનો પણ વિચાર જરૂરી છે. એ વ્યવહારિક છે. બસ તો આટલે અટકીશું આજના દિવસ માટે. આપને મારી ઢગલાબંધ શુભકામનાઓ. સાંજે મસ્ત મજાના મૂડમાં કુટુંબ મેળામાં પાછા ફરો અને બધા સાથે સરસ મજાના પ્રેમથી સંબંધ રાખી તમારો સમય વીતે એ શુભકામનાઓ તમારા મિત્ર જયનારાયણ વ્યાસ તરફથી સ્વીકારશો. આવજો ત્યારે. શુભ દિન. બાય.